કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7 ગણિત સબ્જેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 માં સ્વાધ્યાય 7.1 અને આપણે થિયરીની વાત કરી હતી, બરાબર છે. એમાં આપણે જોયું કે ત્રિકોણની એકરૂપતા કઈ રીતે હોય છે, તેની સંગતતા પણ દર્શાવી હતી. એના અનુસાર સ્વાધ્યાય આપણે 7.1 પણ જોયું હતું. એને આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.2. તો વિદ્યાર્થી મિત્રો, એમાં દાખલા નંબર 1 માં કીધું કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે બાજુની વાત કરી હોય કે બાજુ ખૂણાની વાત કરી હોય, તો પછી ખૂણાની વાત કરી હોય ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું, એમાં જે શરત આવતી હોય તે શરતનું નામ લખવાનું છે, બરાબર છે. આપણે અહીંયા આપણી પાસે વાત કરી છે પહેલામાં ABC ત્રિકોણ છે, DEF ત્રિકોણ છે. તેના પક્ષમાં જે આપણે નામ લખીએ છીએ એ અનુસાર જોઈએ. રેખા આપણે AB બરાબર DE, BC બરાબર EF અને BC AC બરાબર DF, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે પહેલા AC આપ્યું છે, AC બરાબર DF, AB બરાબર DE, BC બરાબર EF. આ રીતનું નામ આપ્યું છે અને કીધું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ શરતના અનુસાર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં લખશું બા. કેમ? બાજુ. એ રીતે વિદ્યાર્થી મિત્રો બાજુની વાત કરી છે. એટલે આપણે અહીંયા AB બરાબર DE, BC બરાબર EF, AC બરાબર DF. એટલે વિદ્યાર્થી મિત્રો તે રીતની વાત કરી છે. એટલે અહીંયા આપણે લખીશું બા શરત મુજબ, બરાબર. તે રીતે વિદ્યાર્થી મિત્રો બીજું છે, એમાં આપણને આપ્યું છે ત્રિકોણ PQR, ત્રિકોણ XYZ. એમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી છે ZX બરાબર PR અથવા RP બરાબર, RQ બરાબર YZ અથવા ZY બરાબર, ZX બરાબર RP, RQ બરાબર ZY. તે રીતનો ત્રિકોણ પણ કીધો છે, ખૂણો PQR અને ખૂણો XZY. એ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એટલે ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ કેવા કીધા છે વિદ્યાર્થી મિત્રો? એકરૂપ. તો આ કઈ શરતને મુજબ છે વિદ્યાર્થી મિત્રો? તે ખાસ ધ્યાન રાખજો. ઉપરની શરત કઈ હતી? બા. નીચેની શરત કઈ છે? બાજુ ખૂણો બાજુ. બાકુબા શરત મુજબ. કઈ શરત મુજબ વિદ્યાર્થી મિત્રો? બાકુબા શરત મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણામાં જવાબ લખવાના છે. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે પહેલી શરત કઈ આવે છે? બા અને બીજી શરત કઈ આવે છે? બાકુબા. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળની ત્રીજી શરત છે. એમાં આપણને ત્રિકોણ આપ્યો છે NLN, બરાબર છે. પછી આપ્યું છે GFGH. તો વિદ્યાર્થી મિત્રો એમાં જો બે ખૂણા આપ્યા છે અને એક બાજુ આપી છે, એટલે કઈ શરત થશે? ખૂબાખૂ. તો અહીંયા લખશું વિદ્યાર્થી મિત્રો ખૂબાખૂ શરત મુજબ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખૂણો આપ્યો છે MLN. એની સામેનો ખૂણો છે FGH, બરાબર. MLN એનો સામેનો ખૂણો FGH. તે રીતે વિદ્યાર્થી મિત્રો આ બાજુ NML. તો વિદ્યાર્થી મિત્રો સામેનો ખૂણો કયો થશે? GFH, બરાબર. ML બરાબર શું આવશે? FG. ML બરાબર FG. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો ત્રિકોણ LMN એકરૂપ ત્રિકોણ GFH એકરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ શરત થશે? ખૂબાખૂ. અહીંયા શું હતું? બાજુ. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાખુબા. તે રીતે ત્રીજી શરત કઈ છે? ખૂબાખૂ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મેં તમને કાલે જ વાત કરી હતી, ગયા નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તેમાં તમને ખ્યાલ જ હશે, મેં કાટકોણ ત્રિકોણ બતાવ્યો. તો આ કઈ છે?
તો ખૂણો A અને ખૂણો C કેટલા અંશનો ખૂણો બને છે 90 અંશનો એટલે BC બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો AE BC બરાબર AE એ બને એકરૂપ છે ED બરાબર ED EBD AB બરાબર BD એ બને એકરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખજો કે AB બરાબર BD અને A બરાબર BC એ બંને એકરૂપ છે ખૂણો A અને ખૂણો C 90 અંશનો છે તો વિદ્યાર્થી મિત્રો એની કઈ શરત મુજબ થશે કાકબા શરત મુજબ કાકબા શરત મુજબ એટલે કાટકોણ ત્રિકોણ કર્ણ બાજુ કાટકોણ ત્રિકોણ કર્ણ બાજુ બરાબર એટલે એનું ટૂંકમાં નામ આપ્યું છે કાકબા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલા નંબર 1 શું થાય છે પૂરો થાય છે એના પછીનો દાખલા નંબર છે 2 એમાં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે તમારે સાબિત કરવું છે કે એમાં આપણી પાસે બે ત્રિકોણ છે ART અને PEN તો વિદ્યાર્થી મિત્રો એમાં કીધું છે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN બરાબર છે એમાં આપણને ત્રણ શરત આપી છે ત્રણ શરત મુજબ આપણે આમાં શું લખવાનો છે જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે જો તમારા બા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે AR તો આપણે પાસે બાબા શરત મુજબ આપણે અહીંયા લખવાનું રહેશે અહીંયા બાજુ આની બાજુ કઈ છે AR તો AR ની બાજુ કઈ થશે PN PE AR બરાબર PE બરાબર RT તો શું થશે વિદ્યાર્થી મિત્રો EN AT PN ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ કઈ શરત મુજબ થયું બા એટલે કે બાજુ 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 બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે બાજુ બાજુ બાજુની વાત કરી છે એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાકુબા શરતનો ઉપયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જો ખૂણો T બરાબર ખૂણો N હોય તો બાકુબા શરતનો ઉપયોગ કરવો હોય તો RT તો એની સામે કઈ આવશે વિદ્યાર્થી મિત્રો EN બરાબર છે RT ની સામે શું આવશે EN પછી PN ક્યાં છે PN તો અહીંયા જો છે PN તો શું આવશે AT તો આપણે લખશું અહીંયા AT તો આપણે શરત મુજબ જો બાકુબા શરત મુજબ આપણે આ લખી જોઈ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું છે જો AT બરાબર PN આપેલ હોય અને તમારે કુબાકુ શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામ હોવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કયા બે પરિણામ હોવા જોઈએ RAT તો પહેલો ત્રિકોણ કયો થશે ત્રિકોણ અથવા ખૂણો બરાબર આપણે ખૂણો રાખીએ વિદ્યાર્થી મિત્રો એટલે જેથી કરીને આપણને પ્રોબ્લેમ ના થાય ખૂણો RAT એનો સામેનો ખૂણો કયો થશે EPN બરાબર ખૂણો EPN બરાબર વિદ્યાર્થી મિત્રો આ આપણો પહેલો ખૂણો થયો એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો ત્રિકોણ કયો બનશે ATR ખૂણો ATR બરાબર ત્રિકોણ કયો બનશે PNE બરાબર ખૂણો PNE તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 2 પણ પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે અહીંયા ત્રિકોણ દોરી સમજૂતી લખી છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જે ત્રિકોણ છે એ પેન્સિલથી દોરવાના રહેશે બરાબર પેનથી કોઈ દોરવાના નથી અને વિદ્યાર્થી મિત્રો એની નીચે જે વિગત લખી છે એ તમે પેનથી જો સારા અક્ષર આવતા હોય વ્યવસ્થિત રીતે દેખાય એમ લખજો ચેકચાક થતું હોય તો વિદ્યાર્થી મિત્રો પેનથી લખતા નહીં બરાબર અક્ષર સારા આવતા હોય ચેકચાક થતું ન હોય તો વિદ્યાર્થી મિત્રો પેનથી લખજો અને આકૃતિ પેન્સિલથી દોરવાની રહેશે અને અક્ષર સારા આવતા ન હોય અને ચેકચાક વધુ થતું હોય તો પેન્સિલથી જ લખજો પેનથી લખતા નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો અને આ રીતે તમારે વ્યવસ્થિત CW નોટમાં લખવાનું રહેશે એમાં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દાખલા નંબર આગળનો આપણે જોશું દાખલા નંબર 3 તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 3
એવા વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે દાખલામાં કે તમારે ત્રિકોણ AMB ત્રિકોણ AMP ત્રિકોણ AMQ બરાબર AMP ત્રિકોણ AMQ એકરૂપ હોય તો સાબિત કરવાનું છે કે નીચેની સાબિતીમાં ખૂટતા કારણ આપો। તો વિદ્યાર્થી મિત્રો આ એનું ખૂટતું કારણ આપવાનું છે। અહીંયા પગલું આપ્યું છે કે અહીંયા કીધું છે કે PM બરાબર QM PM બરાબર QM એ શું છે તો આપેલ છે। એનું કારણ શું છે આપેલ છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું આપેલ છે કારણ આપેલ છે બરાબર। PM અને QM એ બંને બાજુના માપ કેવા છે સરખા તેથી તેનું માપ શું કરેલ છે વિદ્યાર્થી મિત્રો આપેલ છે બરાબર છે। ખૂણો PMA અને ખૂણો QMA એ બંને વચ્ચે નિશાની કઈ છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે બંને ખૂણાના માપ પણ કેવા છે સરખા તો ખૂણાનું માપ પણ કેવું છે આપેલ છે તો આપણે લખશું આપેલ છે બરાબર। હવે બંને ત્રિકોણ વચ્ચે જે AM આપ્યો છે જે આપણને લાઈન દેખાય છે ને AM એ શું કહેવાય બંને ત્રિકોણ વચ્ચેનો વેધ કહેવાય। વેધ બંનેના કેવા છે સરખા એટલે વિદ્યાર્થી મિત્રો કઈ બાજુ કહેવાય સામાન્ય બાજુ સામાન્ય બાજુ કેમ કારણ કે જો ત્રિકોણ AMB ત્રિકોણ AMQ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે AM એટલે તે શું કહેવાય સામાન્ય બાજુ। હવે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ ત્રિકોણ AMQ બંને વચ્ચે નિશાની કઈ છે એકરૂપ છે। એકરૂપ હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ શરત મુજબ આવશે બાખુબા શરત મુજબ કઈ શરત મુજબ બાખુબા શરત મુજબ આ ત્રિકોણ કેવો છે એકરૂપ છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે PM અને QM એ બંનેના માપ કેવા છે સરખા છે તેથી તે ખૂણાનું માપ આપેલ છે। PMA QMA એ બંનેના ખૂણા કેવા છે સરખા તેથી તે ખૂણાનું માપ પણ શું કરેલ છે આપેલ છે। AM બરાબર AM એ ત્રિકોણ PMA અને ત્રિકોણ QMA એ બંનેમાં સામાન્ય બાજુ M છે તેથી AM બરાબર AM એને લખ્યું છે સામાન્ય બાજુ। ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ PAMQ એ બંને ખૂણા કેવા છે બાખુબા બાજુ ખૂણો બાજુ મુજબ શરત મુજબ છે તેથી તે આ જવાબ મળશે। વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 4 એમાં કીધું છે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 30 B બરાબર 40 C બરાબર 110 તેવી જ રીતે ત્રિકોણ PQR માં ખૂણો P 30 Q 40 અને R 110 છે। એમાં પછી વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે કે એક વિદ્યાર્થી કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે શું એ સાચો છે શા માટે નહીં। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને લાસ્ટમાં જ્યારે પણ મેં તમને થિયરી વખતે તમને મેં થિયરી લખાવી છે ત્યારે લાસ્ટમાં એકરૂપતાની જે પણ નિશાની છે બાકુબા કાકબા એની નીચે મેં લાસ્ટમાં એક પોઈન્ટ લખાવ્યો છે કે ખૂ એ એકરૂપતાની શરત નથી। તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ કેવો છે વિદ્યાર્થીનો ખોટો કેમ તો એ જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ના તો અહીં લખવાનું વિદ્યાર્થીનો આ શરત મુજબ શું થશે વિદ્યાર્થી મિત્રો ખૂ નો જવાબ ખોટો છે। કેવો છે વિદ્યાર્થી મિત્રો જવાબ ખોટો છે। તેનું શા માટે અથવા શા માટે નહીં તો શા માટે વિદ્યાર્થી મિત્રો એનું કારણ છે કારણ કે ખૂ શરત એ એકરૂપતા
ની શરત નથી. ખૂબ 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 શરત એ એકરૂપતાની શરત નથી. તેથી વિદ્યાર્થી મિત્રો આ જવાબ કેવો પડે છે વિદ્યાર્થીનો? ખોટો પડે છે, કારણ કે ખૂબ એ કોઈ શરત છે નહીં. બરાબર છે. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ત્રિકોણ દોર્યા છે સાહેબ એ અમારે દોરવાના. હા, પેન્સિલનો ઉપયોગ કરી જે રીતે એક ત્રિકોણ નાનો એક ત્રિકોણ મોટું છે તે રીતે તમારે પણ ત્રિકોણ દોરવાનું રહેશે. તેથી વિદ્યાર્થી મિત્રો આ શરત કેવી થાય છે? ખોટી છે. બરાબર છે. જે આપણે દર્શાવી છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR એ ખૂબ શરત પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવે? ના. કારણ કે ખૂબ એવી કોઈ શરત એકરૂપતાની છે જ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલા નંબર 4 પણ શું થાય છે? પૂરો થાય છે. એના પછીનો દાખલા નંબર નેક્સ્ટ આવશે 5. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર છે 5. નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણ એકરૂપ છે. અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલ છે. અનુરૂપ એટલે તેના અનુસાર, એટલે કે ખૂણો A બરાબર ખૂણો O થાય, ખૂણો R બરાબર ખૂણો W થાય, ખૂણો T બરાબર ખૂણો N થાય. અહીંયા ચોકડી મારી છે તો અહીંયા પણ ચોકડી, અહીંયા ખૂણો છે તો અહીંયા ખૂણો, અહીંયા ડબલ ખૂણો તો આ બાજુ ડબલ ખૂણો. આ બાજુનો ભાગ AR એકરૂપ છે તો WO એકરૂપ છે. બરાબર છે. પછી કેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ RT તો WN એ બંને એકરૂપ છે. તો એને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ત્રિકોણ RAT એકરૂપ ખાલી જગ્યા શું લખી શકાય? તો એવો કયો ત્રિકોણ અહીંયા લખી શકાય તે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખશું ત્રિકોણ RAT અને ત્રિકોણ RAT. બરાબર. ખૂણો જોતા જાજો વિદ્યાર્થી મિત્રો. સિંગલ ખૂણો હોય તો R, ડબલ ખૂણો A અને લાસ્ટમાં T. તે રીતે વિદ્યાર્થી મિત્રો WON ત્રિકોણ WON માં બરાબર RT બરાબર WN. બરાબર. RT બરાબર WN હોય તેવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો AT બરાબર શું આવે? ON. AT બરાબર ON. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો AT બરાબર શું આવે છે? ON. એક તો પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો શું આવશે? RT બરાબર WN, AT બરાબર ON અને પછી વિદ્યાર્થી મિત્રો તેનો ખૂણો આવે છે. ખૂણો કયો આવશે? RAT. ખૂણો RAT બરાબર ખૂણો WON. ખૂણો WON. તેથી ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON થાય તો તેની સંગતતા ત્રિકોણ R જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેની સંગતતા શું થશે? ત્રિકોણ RAT સંગત ત્રિકોણ WON હોય તો R સંગત W બરાબર, પછી A સંગત O અને પછી લાસ્ટમાં T સંગત N. તો ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON. તો આ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આવશે ત્રિકોણ WON. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ રીતે જે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો જે આપણે લખીએ છીએ એ શરત છે WON હોય તો બા શરત મુજબ કઈ શરત લાગુ પડે છે?
બાહુબા તો આપણે જોઈએ બાજુ બાજુ ખૂણો એટલે બાહુબા શરત મુજબ આપણે દર્શાવી શકીએ છીએ સંગતતા તેના અનુસાર આપણે ત્રિકોણ WON લખી શકીએ છીએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો સેમ દાખલો આપણે આ બાજુ છે એમાં બંનેમાં સામાન્ય છે BA એટલે કે AB શું છે સામાન્ય છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એમાં કીધું છે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ BCA એકરૂપ ત્રિકોણ આપણે શોધવાનો છે જે આ ત્રિકોણનું નામ આવવું જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ છીએ આપણી પાસે પહેલો ત્રિકોણ કયો છે BCA અને ત્રિકોણ BCA તેવી જ રીતે આપણે બીજો ત્રિકોણ લ્યો BTA ત્રિકોણ BTA માં તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે આ બાજુ જોયું એ રીતે આપણે આ બાજુ પણ જોવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે BC બરાબર શું થાય BT થાય બરાબર છે BC બરાબર BT કારણ કે બંને બાજુના રૂપ કેવા છે એકરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો તેવી રીતે CA બરાબર શું થાય AT એ બંનેની બાજુ કેવી છે સરખી છે તો વિદ્યાર્થી મિત્રો આમાં બંનેના ત્રિકોણ ખૂણા કયા સરખા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ રાખજો તો ખૂણો BCA બરાબર શું આવશે BTA ખૂણો BTA બરાબર છે ખૂણો BCA બરાબર BTA થાય તો વિદ્યાર્થી મિત્રો તેની આપણે સંગતતા પણ લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું કે સંગતતા त्रिकोण BCA संगत त्रिकोण BTA ए बाहुबा शरत मुजब आ बाजू कयो विषय बिंदु છે B તો સામેની બાજુ પણ શું છે B તો આપણે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે લખશું B संगत B C संगत T C संगत T A संगत A संगत A તેથી વિદ્યાર્થી મિત્રો તેથી લખી શકીએ છીએ કે ત્રિકોણ BCA સંગત ત્રિકોણ BTA થાય ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તેથી આપણે લખી શકીએ છીએ ત્રિકોણ BCA સંગત એટલે કે BCA એકરૂપ ત્રિકોણ BTA થાય તો વિદ્યાર્થી મિત્રો એને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે ત્રિકોણ BCA એકરૂપ ત્રિકોણ BTA થાય એનો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 માં બે દાખલા છે એમાં પહેલો દાખલો મેં કરાવ્યો છે આવી જ રીતે તમારે બીજા નંબરનો દાખલો આપ્યો છે એ બીજા નંબરનો દાખલો છે P Q R અને T અને S એમાં વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે Q R S તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ચોપડીમાં Q R S તો વિદ્યાર્થી મિત્રો તમારે શું લખવાનું આવશે T P Q શું આવશે વિદ્યાર્થી મિત્રો T P Q સંગત થશે બરાબર છે એટલે ત્રિકોણ Q R S એકરૂપ ત્રિકોણ T P Q થાય બરાબર તો TPQ નો જવાબ આવી રીતે લખી પછી તમારે દર્શાવવાનો રહેશે જેથી કરી વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ યાદ રહે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 માં બીજા નંબરનો દાખલો મેં તમને જાતે આપ્યો છે સેમ આની પ્રોસેસ જ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો તમારે જાતે દાખલા નંબર 6 માં તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે આગળનો દાખલા નંબર જોઈ 7 तो विद्यार्थी मित्रों આગળનો દાખલા નંબર છે 7 ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળ વાળા બે એવા ત્રિકોણ દોરો કે જેમાં પહેલો પ્રશ્ન છે જે ત્રિકોણો એકરૂપ હોય બીજો પ્રશ્ન છે જે ત્રિકોણો એકરૂપ નથી એમાં કોઈ લાસ્ટમાં કીધું તેમની પરિમિતિ વિશે શું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આપણી પાસે પહેલા નંબરનો દાખલો છે એમાં બે ત્રિકોણ આપ્યા છે A B C P C D બંને ત્રિકોણના માપ કેવા છે સરખા છે આ બાજુ AC બરાબર PC નું માપ કેટલું છે 5 SB AB બરાબર PD નું માપ કેવું છે સરખું કેટલું છે 4
BC અને CD નું માપ કેટલું છે 3 સેમી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા લખીશું કે આપણે જે ત્રિકોણ છે તો ત્રિકોણનું શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યો વેધ બરાબર છે ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય તો લંબાઈ વત્તા લંબાઈ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રિકોણની પરિમિતિ પણ શોધવાનું છે અને ક્ષેત્રફળ પણ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું આપણે જોઈશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું જોવાનું છે ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો કેટલો છે 4 વેધ કેટલો છે વિદ્યાર્થી મિત્રો 3 વેધ કેટલો છે 3 બરાબર છે તો 2 2 કેટલા થાય 4 તેથી 3 2 કેટલા થશે 6 સેમી તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 6 સેમી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે 1/2 પાયો કેટલો છે 4 વેધ કેટલો છે 3 બરાબર છે તો 2 2 કેટલા થશે 4 બરાબર 3 2 કેટલા આવશે 6 સેમી બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો સરખું મળે છે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું મળે છે સરખું મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો શું કહી શકાય છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PCD ના ક્ષેત્રફળો કેવા છે સરખા છે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PCD ના ક્ષેત્રફળ સરખા છે ક્ષેત્રફળ તો સરખા મળે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે જોયું કે પરિમિતિ સરખી મળે છે કે નથી મળતી તો વિદ્યાર્થી મિત્રો તેના માટે પણ નીચેથી જ લખવાનું રહેશે ત્રિકોણ ABC ની પરિમિતિ શું આવશે વિદ્યાર્થી મિત્રો 3 + 4 + 5 બરાબર 5 ને 4 9 9 ને 3 12 સેમી ABC ની પરિમિતિ થશે બરાબર 3 + 4 + 5 ટોટલ કેટલા સેમી થાય 12 સેમી તે રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PCD ની પરિમિતિ બરાબર એની પણ કેટલી છે 3 + 4 + 5 5 ને 4 9 ને 3 કેટલા થશે 12 સેમી તો PCD ની પરિમિતિ પણ કેટલી મળે છે 12 સેમી મતલબમાં વિદ્યાર્થી મિત્રો બંનેના ક્ષેત્રફળ પણ સરખા મળે છે અને પરિમિતિ પણ સરખી મળે છે તેથી વિદ્યાર્થી મિત્રો શું કહી શકાય છે કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો અહીં લખશું બંને ત્રિકોણ એકરૂપ છે તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ત્રિકોણ PCD ની પરિમિતિ થાય બરાબર તેથી બંનેના માપ કેવા મળે છે વિદ્યાર્થી મિત્રો સરખા મળે છે આની જેવો સેમ ટુ સેમ દાખલો છે બીજો તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમે ખાસ ધ્યાન રાખજો જે રીતે આપણે આ દાખલો ગણ્યો છે તેવી રીતે તમારે એ પણ દાખલો ગણવાનો છે એ પણ આના જેવો સેમ છે એમાં આકૃતિ એકબીજાની માથે કઈ છે તો એમાં કોઈને ધ્યાનમાં લેવાનું નહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતનો ત્રિકોણ બનતો હોય એ રીતે ત્રિકોણ જોવાનો એ પ્રમાણે તમારે બંનેનું ક્ષેત્રફળ શોધવાનું એ પ્રમાણે બંનેની પરિમિતિ શોધવાની એટલે બંનેની પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈ લેવાનું જો સરખું મળે છે તો લખવાનું જે ત્રિકોણ એકરૂપ છે જો ત્રિકોણ એકરૂપ ન હોય તો લખવાનું જે ત્રિકોણ એકરૂપ નથી બરાબર છે આપણે અહીં કેવું લખ્યું કે બંને ત્રિકોણ એકરૂપ છે તો આ એકરૂપ છે એટલે એકરૂપ લખીએ છીએ એકરૂપ ન હોય તો લખવાનું એકરૂપ નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 7 સુધી આપણે રાખીએ છીએ દાખલા નંબર 7 નો બીજો દાખલો તમારે જાતે કરવાનો છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા દાખલા જાતે આપ્યા છે દાખલા નંબર 6 માં બીજો દાખલો દાખલા નંબર 7 માં પણ બીજો દાખલો આ જાતે ગણવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 સાથે સ્વાધ્યાય 7.2 શરૂ કરીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો તે જ લેક્ચરમાં આપણે પૂરું પણ થઈ જશે એના પછી આગળનું ચેપ્ટર નંબર 8 જોઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો નમસ્કાર